નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે પણ આજે નવસારી લોકસભા બેઠક માટે 12:39ના વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે। CR પાટીલે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે, જેમાં નવસારી બેઠક પરથી પાટીલ ઉમેદવારી નોંધાવી છે। તેમજ 12:39ના વિજય મુહૂર્તમાં પાટીલે ફોર્મ ભર્યું છે, જેમાં નવસારી કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવી હતી। CR પાટીલે નવસારીથી ઉમેદવારી નોંધાવતા કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા છે, જેમાં કલેક્ટર કચેરી જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠી હતી। તેમજ CR પાટીલે જણાવ્યું હતું કે ભાજપના સૌ કાર્યકરો આગેવાનોએ સખત મહેનત કરી છે। ભાજપે મતદાતાઓ સાથે સંબંધ જાળવી રાખ્યો છે। મોદી સાહેબે કરેલા કામોની વાતો લોકો સુધી પહોંચી છે। લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું આજે મતદાન યોજાઈ રહ્યું છે, તો બીજી તરફ આજે ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના દિગ્ગજ નેતાઓએ આજે ઉમેદવારી પત્ર ભર્યા છે। ગઈકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે ભવ્ય રોડ શો યોજ્યો હતો। નવસારીના લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા, જેમાં રોડ શોમાં ભારે ભીડ હોવાના કારણે CR પાટીલ વિજય મુહૂર્તમાં સ્થળ ઉપર પહોંચી શક્યા ન હતા, જેથી આજે ઉમેદવારી ફોર્મ ભરશે। नमस्कार मित्रों, नमस्कार मित्रों, आज 25 नवसारी लोकसभा में चौथी वार उम्मीदवारी पत्रक भरवा माटे मने आदरणीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी साहेबना नेतृत्व में अने श्री अमितभाई शाह साहेबना मार्गदर्शन थी पार्टीना राष्ट्रीय अध्यक्ष श्री JP नड्डाजी पार्लामेंटरी बोर्डे जे मने फरीथी इलेक्शन लड़वा माटेनी तक आपी छे एना माटे हूँ ए सौनो खूब खूब आभार मानु छूं। 3 वखत नवसारी संसदीय मत विस्तारना 100 मतदाता जे रीते पार्टीना माध्यमथी मने मत आपीने जीताड्यो जेना माटे हूँ 100 मतदाता भाई बहनोनो पण खूब खूब आभार मानु छूं। भारतीय जनता पार्टीना 100 कार्यकर्ताओ अने आगेवानो एमणे पण જે સખત મહેનત કરીને બહેનો સાથે એમણે સંપર્ક જાળવી રાખ્યો છે। જે ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે, એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને આગેવાનોને અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પાર્ટીની વિચારધારા, પાર્ટીના કામો, મોદી સાહેબની ગેરંટીની વાતો, મોદી સાહેબે કરેલા વિકાસના કામોની જે વાતો આપ સૌના માધ્યમથી સુધી પહોંચે છે, એના માટે હું પ્રિન્ટ મીડિયા અને